ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડિશનલ સેશન કોર્ટ વર્ષ 2023માં વન વિભાગના કર્મચારીઓ પર થયેલ હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને ધાકધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો અપાયો છે. કોર્ટે ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. આ 9 આરોપીઓમાં 5 પુરુષ અને 4 મહિલાઓ સામેલ છે. ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા જ ભરૂચ અને નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચુકાદા બાદ તુરંત જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેતર વસાવા અને તેમની પત્નીને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ સજાના કારણે ચેતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ પણ ગુમાવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ તો સેવાઈ રહી છે. ચેતર વસાવાએ 7 વર્ષની સજા થયા બાદ આ કાયદાકીય પ્રક્રિયા અંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ધારાસભ્ય અને સાંસદો માટે આચારસંહિતા તથા કાયદાકીય નિયમો ખૂબ જ સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા છે અને તેમાં કોર્ટના ચુકાદાને હંમેશા સર્વોપરી માનવામાં આવે છે. નિયમ અનુસાર જો કોઈ પણ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે તો તે તાત્કાલિક અસરથી ધારાસભ્ય તરીકે ગણાશે નહીં અને તેમની બેઠક ખાલી જાહેર કરવામાં આવશે. આ મામલે હવે લીગલ વિભાગ તરફથી વિધાનસભા અધ્યક્ષને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવશે, જે બાદ બેઠક ખાલી કરવાની કાયદાકીય પ્રક્રિયા વિધિવત રીતે હાથ ધરાશે. પૂર્ણેશ મોદીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે જ્યાં સુધી ઉચ્ચ અદાલત, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તરફથી આ સજા પર સ્ટે મળતો નથી ત્યાં સુધી આ બેઠક ખાલી જ ગણાશે અને સંબંધિત પ્રક્રિયાઓ ચાલુ રહેશે. જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો જ સંબંધિત વ્યક્તિને ફરીથી ધારાસભ્ય તરીકે માન્યતા મળી શકે છે. આ સમગ્ર વિવાદ અને ઘટનાની પાશ્ચર્યભૂમિ અંગે સરકારી વકીલ વંદના ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ નિયમ મુજબ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચેતર વસાવાએ તે કર્મચારીઓને સરકારી ફરજ દરમિયાન પોતાના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં તેમને ડરાવી ધમકાવી, હવામાં ગોળીબાર કરી તેમજ ધોલધાપટ કરી શારીરિક હુમલો કર્યો હતો. આ ગંભીર કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓની જુબાની અને મજબૂત વૈજ્ઞાનિક તથા કાયદાકીય પુરાવાઓના આધારે કોર્ટે 23 જૂનના રોજ તમામ 9 આરોપીઓને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. વકીલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ આરોપીઓ અગાઉ અન્ય એક કેસમાં 1 વર્ષના પ્રોબેશન પીરિયડ પર મુક્ત થયા હતા અને તે પીરિયડ પૂરો થતાં જ તેમણે ફરીથી આ ગુનો આચર્યો હોવાથી કોર્ટે બાબતની ગંભીરતા નોંધીને કડક સજા કરી છે. આ દરમિયાન આરોપીઓ પૈકી એક સગર્ભા મહિલા અને એક નવજાત બાળકની માતા હોવાથી બાળકને જેલમાં સાથે રાખવાની માનવતાવાદી અરજી પણ તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. બીજી તરફ આ ચુકાદા સામે ધારાસભ્ય ચેતર વસાવાના બચાવ પક્ષના વકીલ એસ.કે. જોશીએ કોર્ટના તારણોને નકારતા જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે એક ખોટો અને રાજકીય કિન્નાખોરી રાખીને ઊભો કરવામાં આવેલ કેસ છે. સરકાર દ્વારા ચેતર વસાવાની વધતી જતી રાજકીય કારકિર્દીને ખતમ કરવાના આશયથી આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના આરોપ તેમણે લગાવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે કોર્ટમાં રજૂ થયેલ તમામ પુરાવાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને ન્યાય માટે આ ચુકાદાની સામે આગામી સમયમાં ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવશે. તેમજ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા માટેની કાયદાકીય અરજી પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે.